Hello everyone, most welcome to Mirror Image Talk Show, beginning of the Women Empowerment Series. Myself, Nancy Vaishnav. This online show is being conducted to bring awareness, guidance and positive changes in everyone's life. So are you willing to have positive changes in your life? Stay tuned with us. So now let's start the show by inviting Mr. Amit Rakmani, the founder of the Mirror Image Talk Show and digital marketing consultant. Thank you so much, Nancy. And now let's welcome our guest, Miss Tanvi Godaya. She is a motivational speaker and business consultant. Thank you, Nancy. Hello, everyone. Hello. Thank you, Nancy जी, for inviting us. Yes, Nancy. So पहला क्वेश्चन हमारे ऑडियंस से रहेगा कि लॉकडाउन में आप लोगों ने अपना समय कहाँ पे इन्वेस्ट किया? प्लीज कमेंट डाउन इन द सेक्शन. बिल्कुल. So most welcome to our audience. સૌથી પહેલા શરૂઆત કરીએ શોની પહેલા આપણે ઓડિયન્સ ને વેલકમ કરી લઈએ. સાથે સાથે આજના યંગેસ્ટ ટ્રેનર કહી શકાય, કોર્પોરેટ રાજકોટના યંગેસ્ટ કોર્પોરેટ ટ્રેનર જેઓ ખાલી રાજકોટના બિઝનેસને નહીં પણ સાથે સાથે ઇન્ડિયાના ઘણા બિઝનેસને ટ્રાન્સફોર્મ કરી રહ્યા છે એવા આજના ગેસ્ટ સ્પીકર શ્રી તન્વી ગદિયાજીનું સ્વાગત છે મિરર ઇમેજ ટોક શોમાં. થેન્ક યુ. સાથે સાથે નેન્સી વૈષ્ણવનું પણ સ્વાગત છે જેઓ શોને બ્યુટીફુલી ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, મેનેજ કરી રહ્યા છે, એક ફ્લોમાં આગળ વધારી રહ્યા છે. નેન્સી પણ ખાલી રાજકોટને નહીં ગુજરાત અને ઇન્ડિયાના ઘણા બધા સ્ટુડન્ટ્સને મોટિવેટ કરી રહી છે, સાથે સાથે તેઓ તેમની લાઈફને ટ્રાન્સફોર્મ પણ કરી રહી છે. તો શોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મારો ક્વેશ્ચન તન્વીજીને જ રહેશે કે તન્વીજી લોકડાઉન દરમિયાન તમે શું કર્યું, ટાઈમનું ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું? જી તન્વીજી. And lockdown પહેલા મારે સખત ટ્રાવેલિંગ રહેતું હતું. ઓકે, સો એન્ડ પછી પણ આખું માર્ચ it was scheduled for traveling and suddenly announcement થઈ કે હવે કોઈ વેબિનાર્સ કે કંઈ નહીં થઈ શકે, સેમિનાર્સ નહીં થઈ શકે એન્ડ વર્કશોપ્સ નહીં થઈ શકે. સો લોકડાઉનના પણ 15 days પહેલા આ હુકમ આવી ગયો હતો સરકાર તરફથી. ઓકે, સો એની પહેલા જ મારું તો ક્વોરન્ટીન શરૂ થઈ જ ગયું હતું. Because my brother is dealing with business of China, so we were very much aware of what is happening, but I took it in a very relaxing way. 90% of times I've enjoyed. May 4 nava workshops, like I attended those courses, authentic leadership, ontological leadership, je Howard no concept check, then a neuro linguistic programming CQ, સાથે advanced meditation course પણ કર્યો. જેથી I focused on my spiritual development, self development, on my health, fitness. Along with it, I even started one company in Gujarat, જે મુંબઈની કંપની છે અંશ કન્સલ્ટન્સી. અંશ કન્સલ્ટન્સી એમના સાથે આપણે પાર્ટનરશિપ કરી. Okay, it was an amazing offer, so I accepted it, of transforming business. જે પહેલેથી આ વસ્તુ થતી જ હતી. I was doing it at an individual level, at a state level, but then it got a very corporate and formal touch. So this is the business that I started, and it was an amazing time. Like I really got a lot of time for innovation, self-reflection, self-learning and expansion. લાઈફ વિશે, જિંદગી વિશે વિચારવાનો, ફ્રેન્ડ સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવાનો અને ખુદને ઓળખવાનો બહુ બધો ટાઈમ. યસ, ગ્રેટ. સો તન્વીજી, તમારી પ્રોફેશનલ જર્નીનું મોટિવેશન ક્યાંથી મળ્યું તમને? ક્યાંથી સ્ટાર્ટ થયું બધું? Okay, right now I'm 28 years old, but I would say I have experience of 15 years. Okay, મારી આ જર્ની 13 વર્ષની ઉંમરથી શરૂ થઈ ચૂકી છે. So since that time I was very active in public speaking. 15 વર્ષની ઉંમરે બાલશ્રી અવોર્ડ, જે એક રાષ્ટ્રપતિ અવોર્ડ છે, એમાં રચનાત્મક લેખન એટલે કે ક્રિએટિવ રાઇટિંગમાં I had reached in nationals. Then at the age of 15 અમારા કમ્યુનિટીનું ફંક્શન હતું 5000 લોકોનું. એને મેં આખું સંચાલન કર્યું હતું, જે 5 કલાકનું ફંક્શન હોય. So
આ જર્ની બહુ જલ્દી સ્ટાર્ટ થઈ ગઈ હતી એન્ડ આઈ યુઝ ટુ લવ બીંગ ઓન સ્ટેજ એન્ડ દેન આઈ ડીડ એન્જિનિયરિંગ. એ પણ એક ઈગોમાં જ કર્યું હતું કે હું થોડી આર્ટ્સ લઉં, ઓકે હું તો બધું જ કરી શકું, તો ડિફિકલ્ટ વસ્તુ જ કરવી છે. પણ કહેવાય છે ને કે એન્જિનિયરિંગમાં આવીને એકચ્યુઅલી ખબર પડે છે કે તમારે શું કરવું છે લાઈફમાં. સો દેટ્સ વોટ આઈ લર્ન. લાઈક ઇવન 50% IITians પણ એન્જિનિયરિંગ સિવાયનું કંઈક કરી રહ્યા છે. સો that is something very common. And then I started this professionally of motivating people, sharing my knowledge. અને કોલેજ પણ બંક કરીને હું બુક્સ જ વાંચતી. સો એવું થતું કે કોઈ વાર કોલેજ ગયા હોય, સવારથી લાઇબ્રેરીમાં હોય અને ફ્રેન્ડ પાસેથી બસમાં એક બુક લીધી હોય અને બપોરે તો એને રિટર્ન કરી દો કે વંચાય. બિલકુલ. So yes, this is more or less about me, and I have won 80 plus awards in the field of public speaking and writing. A very great and amazing journey you had. Thank you. આજે આપણા સબ્જેક્ટ ની વાત કરીએ તો બૂસ્ટ યોર બિઝનેસ પોસ્ટ કોવિડ ટાઈમ્સ. Right. વાત કરીએ પ્રમાણે તમે અંશ કન્સલ્ટિંગ સાથે જોઈન્ટ વેન્ચરમાં કંપની પણ સ્ટાર્ટ કરી છે અને ખાલી રાજકોટના નહીં, રાજકોટ, ગુજરાત અને ઇન્ડિયાના ઘણા બધા બિઝનેસને તમે ટ્રાન્સફોર્મ કરી રહ્યા છો, કન્સલ્ટિંગ કરી રહ્યા છો. Right. એઝ પર યોર એક્સપિરિયન્સ, સૌથી પહેલા આપણે વાત કરીએ તો કંપનીમાં જે HR ડિપાર્ટમેન્ટ છે, તો HR ડિપાર્ટમેન્ટનું ઇમ્પોર્ટન્સ શું હોય છે? શું દરેક કંપની HR ડિપાર્ટમેન્ટની જરૂરિયાત હોય છે? ઓકે, આઈ વુડ સે કે અહીંયા તમે પૂછો ને લોકોને એટલે HR એટલે શું, એટલે એક જ વાત આવે કે HR એટલે જે આપણને સેલરી કરી દે, પ્રોસેસ કરે એ HR છે. અને એ તો 2 દિવસનું કામ છે. મતલબ ફૂલ ટાઈમ મારે 100 એમ્પ્લોઈઝ હોય તો પછી હું શું કામ એક HR ડિપાર્ટમેન્ટ રાખું કે એક HR પર્સનલ અપોઇન્ટ કરું, રાઈટ? और અમુક લોકો કહે છે કે HR એટલે એવી વ્યક્તિ કે જે રિક્રુટમેન્ટ કરે. ના, એવું નથી. HR માં actually there are 40 plus different things અને અમે લોકો પણ 12 મોડ્યુલ ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. તમારા કંપનીનું રિક્રુટમેન્ટ પોલિસીસ તેને રિક્રુટમેન્ટ લેટર, ઓફર લેટર, ઓનબોર્ડિંગ કેવી રીતના કરશો, તમારા વિઝન ને મિશનથી કેમ અલાઇન કરશો. અને ઇવન તમને એમ થાય કે HR થી ખર્ચો થાય, બટ HR નું વન ઓફ ધ મેઇન ફંક્શન્સ છે બજેટ કંટ્રોલ. મારે જ એક હમણાં કંપની સાથે મીટિંગ થઈ હતી, તમે માનશો નહીં, એ કંપનીમાં ખાલી 16 એમ્પ્લોય છે, જસ્ટ 16 એમ્પ્લોઈઝ, અને એનો લાસ્ટ યરનો ફ્લાઇટ એક્સપેન્સ હતો, એના એમ્પ્લોઈઝને ફ્લાઇટ્સમાં મોકલવાનો એક્સપેન્સ 20 લાખ રૂપિયા. ઓ માય ગોડ. And it was a total waste because of lack of HR outsourcing પણ એમનું નહોતું કે કઈ HR મેનેજમેન્ટ નહોતું, એના લીધે આટલો મોટો એક્સપેન્સ થયો. ઇટ્સ ઇવન ધો ઇટ્સ નોટ ધેટ બિગ અ કંપની. સો આ વસ્તુ HR હોત તો એ બહુ જ એ 20 લાખનું કામ જે એટલી જરૂર જ નહોતી, તો એને બહુ બધા બચી જાય, રાઈટ? સો એન્ડ ધેટ વોઝ જસ્ટ વન ઓફ ધ થિંગ્સ. આવું તો ઘણી બધી વસ્તુઓ થતી હોય છે. સો HR even helps you in budgeting. બિલકુલ. So we need to understand the entire things. અહીંયા છે ને બિઝનેસના રીતના આપણે કરતા જ નથી. We just think કે એક પ્રોડક્ટ ચૂઝ કરી, સર્વિસ ચૂઝ કરી અને એને સેલ કરીએ and we are making money, so our business is going good. We don't care about systems and processes. Okay, but actually that is not how business is being done, right? Yes, thank you. Yes. So તન્વીજી, દરેક કંપનીમાં સ્ટાફ હોય છે, તો એમની રિક્રુટમેન્ટ કઈ રીતના થવી જોઈએ? Right. So see, first of all, અંશ કન્સલ્ટન્સી જે હેલ્પ કરે છે કે દરેક તમારે રિક્રુટમેન્ટ કરવું છે, ઇનફેક્ટ તમારે નેક્સ્ટ 3 yearsનો પ્લાનિંગ શું છે, we help them form that. પછી 3 yearsમાં તમને કઈ જોબ્સની જરૂર પડશે, રિક્રુટમેન્ટની કઈ જોબ પ્રોફાઇલની જરૂર પડશે ને એના આખા અમે જોબ ડિસ્ક્રિપ્શન તૈયાર કરીને આપી દઈએ, રાઈટ? સો યુ શુડ હેવ અ વિઝન ફર્સ્ટ ઓફ ઓલ કે કઈ ટાઈપનું તમને લોકો જોઈએ છે. સેકન્ડ થિંગ ઇઝ નોબડી ઇઝ પરફેક્ટ, સો યુ નીડ ટુ ડિસાઇડ ધેટ એ લોકોની સ્ટ્રેન્થ શું હોવી જોઈએ. જેમ તમે છોકરી જોવા જાઓ કે છોકરો જોવા જાઓ, રાઈટ, તો પહેલા કેમ તમે એના વિશે બધી તપાસ કરશો, રાઈટ? સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ જે રિપોર્ટ્સ તમે એના કઢાવો, પણ એના બેઝિસ ઉપર જ તમે ના ડિસાઇડ કરી શકો કે હા રિપોર્ટ્સ આર નોટ ધેટ પર્સન.
right? So that's the first thing. Second thing is you need to understand, need to do the SWOT analysis of the person. કે એની સ્ટ્રેન્થ શું છે, એની વીકનેસ શું છે, એની વીકનેસ આ જોબ પ્રોફાઇલમાં હર્ટ કરી શકે. કેમકે મોસ્ટલી એ જ થતું હોય કે એ વ્યક્તિની વીકનેસ જે હોય ને એ જ છે ને બિઝનેસને હેમ્પર કરે, એ જ એના પરફોર્મન્સને હેમ્પર કરતું હોય. એ વ્યક્તિ બહુ ઉતાવળું છે તો એ વસ્તુ નથી ચાલવાની અમુક જોબ પ્રોફાઇલ્સમાં. બહુ પેશન્સ જોશે, એ વ્યક્તિ બહુ તોછડું છે અને પણ એની કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ એક્સલન્ટ છે, પણ એને જો તમે ટેલિકોલિંગમાં બેસાડો તો એ ગમે એમ વાત કરવા મળશે. એને જો તમે ફ્રન્ટ ઓફિસ પર બેસાડશો, એને તમે કસ્ટમર હેન્ડલિંગમાં બેસાડશો તો he is going to mess up. So you need to analyze that not just the strengths. આપણે સ્ટ્રેન્થ્સ જ એનાલાઇઝ કરીએ છીએ ઇન્ટરવ્યુમાં, રાઈટ? કે પર્સનની પ્રોફાઇલ અને જોબ પ્રોફાઇલ મેચ કરે છે એટલે ચાલે. Analyze on the weaknesses as well and see that એ લાંબી રેસનો ઘોડો છે કે. Retention is extremely important. કેમ કે સૌથી વધારે કોઈ પણ કંપનીને લોસ એટલે જતો હોય છે કે એને રિક્રુટ કરે, 2-3 મહિના 6 મહિના એ ટ્રેન થાય અને પછી થોડા ટાઈમમાં જતો છોડીને, અને પછી નવો વ્યક્તિ લઈ આવવાનો. તો એક વ્યક્તિ મિનિમમ દરેક કંપનીને 1 થી 2 લાખ રૂપિયામાં પડતો હોય છે, લોસ જતો હોય છે, જ્યારે એના ટાઈમના પહેલા એ છોડીને જતો રહે. આનો જ્યારે એમ્પ્લોયને તો બંને હાથમાં લાડુ છે. અહીંથી ટ્રેનિંગ લઈ લીધી, પછી ત્યાં જશે, એ પણ શીખશે અને આ બધું ત્યાં બીજી કંપનીમાં અપ્લાય કરશે. સો ટ્રેનિંગ ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ, right? And remember one thing, this is to all the business owners, all the recruiters, that you can train them for skills if there is interest. શીખવાની ધગશ હોય અને વ્યક્તિને જો રસ હોય તો તમે એને સ્કિલ્સ બધી તાલીમથી તમે એને શીખવાડી શકશો. But you cannot teach them values. તમે એને મૂલ્યો નહીં શીખવાડી શકો. તમારા એ મૂલ્યો મતલબ કે કંપનીના મૂલ્યો અને એમ્પ્લોયના મૂલ્યો મેચ થવા જોઈએ. બિલકુલ. મૂલ્ય જ અલગ હશે તો એ નહીં થાય. સપોઝ તમારી કંપનીમાં એવું છે કે કંઈ પણ ખોટું કામ નહીં કરવાનું અને એમ્પ્લોયનો બેઝિક નેચર છે તો કોઈ દિવસ લોંગ ટર્મ ફાયદો નહીં થાય. તમે એને ખુશને અને એવું જે મૂલ્ય હોય કે ભાઈ આપણે ચોરી જ કરવાનું છે. ઘણી કંપનીઝ રોંગ રીતના ઓપરેટ થતી હોય છે, પણ એનું અનએથિકલ છે. અને જ્યારે વ્યક્તિ એકદમ જ રાજા હરીશચંદ્ર જેવો છે તો પણ તમને ફાયદો નહીં. બિલકુલ. એમ્પ્લોયની જ્યારે આપણે વાત નીકળી જ છે તો એક બહુ સરસ ક્વેશ્ચન પણ આવી રહ્યો છે આપણે ઓનલાઈન ફેસબુક પરથી કે ઘણીવાર એમ્પ્લોય છે ને એ રિસોર્સને બદલે છે ને લાયબિલિટીઝ બની જતા હોય છે, તો તેનાથી કંપનીને ઘણીવાર લોસ પણ જતો હોય છે. તો આના વિશે આપ એક્સપર્ટ એડવાઇસ શું આપશો આપણા બિઝનેસ ઓનર્સને જે લોકો જોઈ રહ્યા છે? રાઈટ. સી ઇટ હેપન્સ કે જે હોય ને કે પાડ આપણે બાંધી લેવી જોઈએ પૂર આવે ને એના પહેલા. તો you need to do analysis that company needs to safeguard their own interest. પોતાના જે કોઈ પણ ફાયદાઓ હોય એ પહેલા સેફગાર્ડ કરી લેવા જોઈએ. It's very important that you mention the contract. Suppose I also have an e-commerce company, right? So yesterday we were hiring a manager. તો અમે સૌથી પહેલા એના સાથે કન્ડિશન કરી કે અમે તમને બધી ટ્રેનિંગ આપશું. We will make you the best in the industry. Okay? But for next 5 years, તમે ઓનલાઈન માર્કેટિંગ કંપની, ઈ-કોમર્સ કંપની સ્ટાર્ટ નહીં કરી શકો, એમાં જોબ નહીં કરી શકો. તો આવી ઘણી બધી વસ્તુઓ હોય. કંપનીએ પોતાની પોલિસીઝ બનાવી લેવી જોઈએ, બધું જ ચોખવટો કરી લેવી જોઈએ. ઓકે? અને પહેલા જ છે ને પોતાના જે સ્વાર્થ હોય, પોતાના ઇન્ટરેસ્ટ હોય એ બચાવી લેવા જોઈએ. This is very important. And second thing is, the most important thing about leadership is one human being is guiding other human beings, right? That's the most beautiful thing. We don't understand this કે આપણે પણ એક વ્યક્તિ છે, મતલબ એક human being છે ને સામેવાળા પણ human beings જ છે. બિલકુલ. So we need to treat them with equality as well. ઘણીવાર આપણે જોઈએ છે કે આઈધર માથે ચડાવતા હોય છે, બાકી એને આમ પગની નીચે રાખતા હોય છે. So none out of these two treatments are proper. અને પર્સન ડ્રિવન જ્યારે હોય ત્યારે એક પર્સન છે ને નુકસાન કરશે. એ વ્યક્તિઓ પર નિર્ભર જ ના રહેવું જોઈએ. હંમેશા સિસ્ટમ્સ અને પ્રોસેસીસ હોવી જોઈએ.
જો તમે એ વ્યક્તિ જે કામ કરે છે એની સિસ્ટમ નથી, પ્રોસેસ નથી, તો એ વ્યક્તિને રિપ્લેસ થશે ને તો પણ બીજું વ્યક્તિ પરફોર્મ કરશે. એ બે વચ્ચે મિનિમમ 6 મહિનાનો ગેપ રહેશે, ભલે એ સીટ ભરાઈ જાય, રાઈટ. સો ત્યાં સુધી કંપનીએ લોસ ભોગવવાના જ રહેશે. So you need to have proper systems and processes. જો ના હોય then Ansh Consultancy, we are experts in it. No matter what your business is, we can help you manage it properly and systems and processes. And if તમારે તમારી જાતે પણ એ વસ્તુ જેટલું કરી શકો એટલું તો કરવું જ જોઈએ. થેન્ક યુ. સો કંપનીમાં નાની કંપની હોય કે મોટી કંપની હોય તેમાં પોલિસીસ હોતી હોય છે. Yeah, so when we talk about policies, કે કોઈ પણ વસ્તુ બિઝનેસમાં either trust God or trust data. આ બહુ જ ફેમસ કોટેશન છે. સો જ્યારે પણ વસ્તુ રિટર્નમાં લખેલી હોય ને બિઝનેસમાં તો ત્યારે જે માન્ય ગણાય છે. સો આપણી જ અત્યારે વાત કરીએ કે સપોઝ યુ આર વર્કિંગ ઇન માય કંપની અને તમારે એક વેબિનાર હોસ્ટ કરવાનું છે અને 9 વાગ્યાનો ટાઈમ છે અને તમને હું કહું છું કે નેન્સી 9 વાગે તમારે આજે કરવાનું છે, એન્ડ યુ સે કે ના મેડમ આપણો જોબ ટાઈમિંગ 7 વાગ્યાનો જ છે, મારે 8 વાગે બીજા કમિટમેન્ટ્સ છે, મારે ફ્રેન્ડ સાથે બહાર જવાનું છે, હું નહીં કરી શકું. પણ જો એ પોલિસીમાં હોય રિટર્નમાં અને આ જ વસ્તુ ખાલી પોલિસીઝનું મેન્યુઅલ આપી દેવાથી થઈ નથી જતું, લોકોને ઓરિએન્ટ કરવા પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બેસ્ટ કંપનીઝમાં હંમેશા 1 વીક ઓરિએન્ટેશન પ્રોગ્રામ હોય છે જેમાં એને બધી જ ટ્રેનિંગ પોલિસીઝ ને એનાથી વાકેફ કરવામાં આવે છે ઓર્ગેનાઇઝેશન ફ્લો સાથે. અને અમે પણ જ્યારે કન્સલ્ટિંગ કરીએ છીએ ત્યારે એક આખો ઓરિએન્ટેશન મોડ્યુલ બનાવીને આપીએ છીએ, રાઈટ. તો ત્યારે યુ વિલ બી મેન્ટલી પ્રિપેર્ડ કે યસ 9 વાગે કે ક્યારે પણ આવી કોઈ ઇમરજન્સીસ આવે છે, સો આઈ એમ ફાઇન, ધેટ્સ પાર્ટ ઓફ માય જોબ. જો એ લખેલું હોય તો કોઈ ડિસ્પ્યુટ જ નહીં, રાઈટ. આપણને પણ ઘરે એવું થતું કે આપણે સડનલી મમ્મીને કમ્પ્લેન કરીએ કે મમ્મી મને પિઝા બહુ ભાવે છે, તો શાક રોટલી જ બનાવે છે કે ઢોસા જ બનાવે છે, મારું ફેવરેટ બનતું જ નથી. પણ જો એવું લખેલું હોય કે એવો ઘરમાં રૂલ સેટઅપ કર્યો હોય કે વીકમાં ઘણા ઘરમાં હોય છે કે બધાનું ફેવરેટ જમવાનું દર થર્સડે બધાનું ટર્ન આવશે, રાઈટ. તો એ થાય જ નહીં, રાઈટ. અને પહેલા આનું આવે, સેકન્ડ થર્સડે આનું, થર્ડ થર્સડે આનું, ફોર્થ થર્સડે આનું ટર્ન, ફોર્થ મેમનું ટર્ન, તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જેટલું રાઇટિંગમાં હશે, જેટલું ક્લિયર હશે એટલું જ બંને માટે ઇઝી થઈ જાય. અને આનું સૌથી વધારે ઇઝ રહેશે જ્યારે એક્ઝિટ પોલિસી. તમે એમને જો રેઝિગ્નેશન આપી દો તો પણ એમ્પ્લોયને પ્રોબ્લેમ થાય છે. અત્યારના COVID-19માં થયું છે, લોકો પણ એમને છોડીને જતા રહ્યા છે કે વર્ક ફ્રોમ હોમ સરખું નથી કરી રહ્યા, રાઈટ. સો જ્યારે આ જ બધી પોલિસીસ રિટર્નમાં હોય, રાઈટ, કે સપોઝ કોઈ પણ વ્યક્તિ ગર્લ્સને નહીં છેડે, કે કોઈ પણ વ્યક્તિ સ્મોક કરીને નહીં આવે, કે વર્ક પ્લેસ ઉપર સ્મોક નહીં કરે, કે દારૂ પીને નહીં આવે, બરાબર. આખું ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરી. જ્યારે કેમ કે કોઈ પણ ફેક્ટરીઝમાં પણ ઇન્ડસ્ટ્રીઝમાં પણ આ પ્રકારના પ્રોબ્લેમ ઇવન ગુજરાતમાં થતા હોય છે. પણ જ્યારે રાઇટિંગમાં હોય ત્યારે વસ્તુઓ બહુ ઇઝી અને અંડર કંટ્રોલમાં થઈ જાય છે. અને જ્યારે કોઈ એવું નથી કે માલિકો માટે જ સારું છે, પણ એમ્પ્લોઈઝના પણ આ વસ્તુ એટલા જ ફેવરમાં હોય છે. ઓકે, તમે કહી શકો કે આ મારા જોબ પ્રોફાઇલમાં નથી, અને જ્યારે એ ના પાડે કે ના આ મારા જોબ પ્રોફાઇલમાં નથી, ત્યારે કોઈ પણ એને માલિકો કહી શકશે, કંપનીના ઓનર્સ, કે ના આ વસ્તુ તારા જોબ પ્રોફાઇલમાં છે, બીકોઝ ઇટ્સ રિટર્ન. So it's very important કે આપ लिख के दो, સિમ્પલ. અને મેક્સિમમ કમ્યુનિકેશન બી વોટ્સએપ કરતા પણ મેલમાં થવા જોઈએ, કે એવી એપ્લિકેશન્સ હોય એમાં થવા જોઈએ. then it gets very much easier and fruitful and it stays in the records as well. Thank you. અત્યારે આપણે વાત કરીએ કે દરેક બિઝનેસ ઓનર્સ એવું ઈચ્છતા હશે કે આફ્ટર લોકડાઉન એ લોકો બૂસ્ટ કરે, કોઈને કોઈ રીતે એમનો બિઝનેસ સારી રીતે ગ્રો થાય. તો જ્યારે આપણે વાત કરીએ છીએ કે બિઝનેસ ગ્રો ત્યારે જ થશે જ્યારે સ્ટાફને પણ આપણે મોટિવેટ કરશું. તો સ્ટાફનું પ્રમોશન પણ જરૂરી છે. તો સ્ટાફનું પ્રમોશન કેવી રીતે મેઝર કરી શકાય અને એ સ્ટાફને પ્રમોશન કેવી રીતે આપવું જોઈએ એના વિશે આપ શું કહેશો? Right. See, we are human beings. So આપણા maximum decisions છે ને ઇમોશનલ હોય છે.
અને કોઈ પણ બિઝનેસ ઓનરને 70 થી લઈને 150 ડિસિઝન એક દિવસમાં લેવાના હોય છે. એટલે બિલકુલ કેવું થતું કે કોઈ પણ ફેક્ટરીઝમાં ધીસ હેપન્સ કે મારે દવાની જરૂર છે, મારો પગાર 500 રૂપિયા વધારી આપો ને 1000 રૂપિયા વધારી આપો ને, એટલે માલિક સુપરવાઇઝરને ફોન કરે કે આને વધારી આપજો, અને એમાં 100 એમ્પ્લોઈઝ હોય એટલે બાકીના 99 એમ્પ્લોઈઝને ખોટું લાગે. બરાબર છે કે કોઈ વ્યક્તિ છે એ બહુ પોતાની સારી સારી વાતો કરે છે માલિકો પાસે આવીને, કે વ્યક્તિ એની સાથે ગપ્પા મારે છે, ચા પાણી પીવડાવે છે, બરાબર, કે વોટ્સએપમાં રોજ 10 જોક ફોરવર્ડ કરી આપે છે, એનું પ્રમોશન વધારે થઈ જાય. મોસ્ટ ઓફ લોકો એમ્પ્લોઈઝ છે ને એ જોબ્સને છોડતા જ નથી હોતા, બોસને છોડતા છે. એનું રીઝન એ જ છે કે ક્યાંય ને ક્યાંય અન્યાય થતો હોય છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ હોય, બરાબર, એક પરફોર્મન્સ ટ્રેકર હોય. અને આ વસ્તુ લાઈક અંશ કન્સલ્ટન્સીમાં અમે લોકો જ્યારે પણ કોઈ પણ કંપની માટે HR સિસ્ટમ ફોર્મ કરીએ, અમે સીધું એનું જોબ પ્રોફાઇલ ના બનાવી દઈએ. એની જોબ પ્રોફાઇલ રેડી હોય તો પણ 1-on-1 ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે દરેક એમ્પ્લોય સાથે બેસવામાં, બરાબર, બહુ મોટું ઓર્ગેનાઇઝેશન હોય તો એટલીસ્ટ દરેક જોબ પ્રોફાઇલ સાથે દરેક એક હોદ્દામાં જે વ્યક્તિ હોય એમાંથી એટલીસ્ટ એક વ્યક્તિ સાથે કે બધા સાથે મીટિંગ કરવામાં આવે, રિસ્પોન્સિબિલિટીઝ ફિક્સ અપ કરવામાં આવે, 5 મેઇન રિસ્પોન્સિબિલિટીઝ આપવાની, અને એમાં પણ એક નંબર ફિક્સ કરી આપો કે સપોઝ કોલ કરવાના છે તો રોજના 50 કોલ કરવાના છે કે રોજના 100 કોલ કરવાના છે, તો એમાંથી કેટલા કોલ્સ કર્યા, કે એને રોજના 10 સેલ્સ કરવાના છે, કે મહિનામાં 100 સેલ્સ કરવાના છે, કે મહિનામાં ટાર્ગેટ અચીવ કરવાનું છે, એમાંથી કેટલું કર્યું. બરાબર, કોઈ પણ જોબ પ્રોફાઇલ હોય એમાં આવી રીતના KRA ડિસાઇડ થાય, કી રિસ્પોન્સિબિલિટી એરિયા, અને પછી કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ એના ઉપરથી બને, એટલે સીધું નંબરિંગ આવી જાય. તમે 5 ક્રાઇટેરિયા છે, દરેક ક્રાઇટેરિયાને 5-5 માર્ક આપો, એટલે 1 મહિનો પતે એટલે એનું પરફોર્મન્સ મેઝરમેન્ટ તમને ઇઝીલી મળી જશે. અને બધી જ વસ્તુઓના રેકોર્ડ્સ મેન્ટેન કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે મેન્ટેન કરવામાં એટલું ડિફિકલ્ટ છે જ નહીં. ઇટ્સ વેરી ઇઝી. જ્યારે કામ કરો ત્યારે તમે નોટ ડાઉન કરી નાખો, કામ કરો એટલે ચેકલિસ્ટ બનાવી નાખો. USA છે એ એટલે જ આટલું આગળ છે, એ આખો નેશન ચેકલિસ્ટ ઉપર ચાલે છે. પહેલા છે ને એક હોસ્પિટલ હતી, એમાં બહુ જ લોસીસ જઈ રહ્યા હતા, અને પછી એ લોકોએ ચેકલિસ્ટ બનાવવાનું શરૂ કર્યું, બહુ બધા રિસર્ચ કર્યા, કરોડો ડોલર સ્પેન્ડ કરી કે આવું શું કામે થાય છે. ત્યારે જોયું કે માઇનર એરર્સના લીધે પ્રોબ્લેમ થતો. તો પરફોર્મન્સ વધારવા માટે પણ જ્યારે પહેલા તો એમ્પ્લોયને ખબર હોવી જોઈએ, જ્યારે KRA કી રિસ્પોન્સિબિલિટી એરિયા અને કી પરફોર્મન્સ ઇન્ડિકેટર ફિક્સ છે, કેમ બનાવવું, યુ કેન મેલ અસ, અમારો ઈમેલ આઈડી પણ આમાં મેન્શન કરવામાં જ આવેલો છે, રાઈટ ઇન ધ કમેન્ટ સેક્શન. યુ કેન મેલ અસ, વી વિલ હેલ્પ યુ આઉટ. ઓકે, તમે તમારો કોન્ટેક્ટ નંબર પણ અવેલેબલ છે, સો યુ કેન કોન્ટેક્ટ અસ, વી વિલ હેલ્પ યુ આઉટ. સો KRA KPI હોય એટલે બહુ ક્લિયર છે. બાકી દરેક એમ્પ્લોય બીજા એમ્પ્લોયને હેલ્પ કરવામાં કે એવું કામ છે જે રેવન્યુ જનરેટિંગ નથી, પ્રોડક્ટિવ નથી, એમાં જ ટાઈમ વેસ્ટ કરશે. અને એના જે KRA KPI છે એ ફિક્સ થયું, એ ચેક થયું, અને એ દરેક એમ્પ્લોયનો પરફોર્મન્સ મેઝરમેન્ટ રિપોર્ટ બન્યો, એના ઉપરથી જ એને પ્રમોશન મળ્યું. સપોઝ નેન્સીનો ટાર્ગેટ છે કે મંથમાં 20 ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરવાનું, 100 લોકોને કોન્ટેક્ટ કરવાનું, રાઈટ, કંપની માટે આટલું રેવન્યુ જનરેટ કરવાનું, કે આટલી નવી કંપનીઝને મેજર કરવાનું. After month, there should be evaluation that how many interviews did she conduct. 20 માંથી 25 કર્યા હતા, very good, 15 કર્યા હતા, this problem. નવી આટલી કંપનીઝને બિઝનેસ માટે અપ્રોચ કરવાનો છે તો એના બદલે આટલું જ થયું, રાઈટ. બિલકુલ. સો અને એ બંને સાથે મળીને, એમ્પ્લોયર અને એમ્પ્લોય બંને સાથે મળીને જ ડિસાઇડ કરો. there is no point કે તમે એના ઉપર થોપી દો. It always has to be a collective, conscious decision. Thank you. સો દરેક કંપનીની સ્ટાર્ટિંગ એક વિઝનથી જ થતી હોય છે, તો એ વિઝન અને આપણે આપણા કંપનીના એમ્પ્લોય સાથે કઈ રીતના કમ્યુનિકેટ કરાવવું જોઈએ? અમેઝિંગ ક્વેશ્ચન. તમે તમારા એમ્પ્લોઈઝને પૂછજો કે આપણી કંપની શું કરે છે, આપણી કંપની શું કરવા માંગે છે, આપણી કંપનીનું ફ્યુચર શું છે, એ તમે પૂછજો. લાઈક આઈ વોઝ ટોકિંગ ટુ વન ઓફ ધ કંપનીઝ, એને એવું કહ્યું કે હું જ્યારે ફ્રેશરને રાખું છું
અને એ કંપનીનો ઓનરે, અને એનું મેઇન ફોકસ હતું they were manufacturing machines. ઓકે, અને નેવી માટે, આર્મી માટે, વર્લ્ડની બેસ્ટ કંપની સાથે એમના ટાઈઅપ હતા, બેસ્ટ કંપનીઝ એ લોકો મશીન સપ્લાય કરી રહ્યા હતા. બટ એના એમ્પ્લોય રિટેન્શન પ્રોબ્લેમ બહુ જ મોટો હતો. ધ રીઝન ઇઝ કે પહેલા એ કંપનીનું જ કોઈ વિઝન નહોતું. પૈસા ખૂબ જ બનાવી રહ્યા, પણ લોકો ફટાફટ 1 વર્ષમાં શીખીને છોડીને જતા રહેતા હતા. ઝીરોમાંથી પહેલા એટલી જબરજસ્ત ટ્રેનિંગ આપીને ટોપ ઉપર આવે, પછી જ્યાં એને વધારે સેલરી મળે તે છોડીને જતા. ધ રીઝન વોઝ કે કંપનીનો જ કોઈ વિઝન નહીં. સો ફર્સ્ટ ઓફ ઓલ, ડુ યુ હેવ અ વિઝન કે તમારે આગળ 3 yearsમાં શું કરવું છે? Why are you doing the business? Do you have a purpose? And can you see your company growing, and is it available in return? જો એ લખાણમાં નથી એટલે એનો મતલબ કે છે જ એક खोपड़ी में नहीं, तुम्हारी चोपड़ी में होना चाहिए. अगर वो सिर्फ आपकी खोपड़ी में तो है ही नहीं, वो हर मोमेंट चेंज हो जाता है, राइट? सो इट शुड बी देयर इन रिटर्न. અને તમારા દરેક એમ્પ્લોય સુધી એ તમારે કોમ્યુનિકેટ કરવાનું છે. એ કોમ્યુનિકેટ કેમ કરવું? લાઈક અમે લોકો જે વોટ વી ડુ વિથ અંશ કન્સલ્ટન્સી ઇઝ ધેટ કંપની ઓનર્સ સાથે અમે લોકો વિઝન મિશન બધું જ ફિક્સઅપ કરીએ, પછી એક આખી મોટી સ્ટ્રેટેજી શીટ બનાવીએ, 3 yearsનું ડિટેલ પ્લાનિંગ. એમાં પણ 1 month, 2nd month, 3rd month, month વાઇઝ, વીક વાઇઝ, ડે વાઇઝ પ્લાનિંગ, કંપનીના દરેક ડિપાર્ટમેન્ટનો. અને આ બધી જ વસ્તુમાં એની જે કોર ટીમ હોય, બધા જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, એ બધાને સામેલ કરવામાં આવે. 10 લોકોની ટીમ છે, એમાંથી જેટલા કી ડિસિઝન મેકર્સ છે તે બધાને સામેલ કરશે. અને પછી સીધું જ આ વિઝનથી કંપનીના જે પણ એમ્પ્લોઈઝ હોય એને અલાઇન કરવાનું છે. એનાથી અલાઇન્ડ હોવા જોઈએ. બીકોઝ ઇફ ધીસ હેપન્સ કે એક ટાયર મર્સિડીઝનું છે અને એક ટ્રેક્ટરનું છે, જે થતું હોય છે, ઓનરને કંઈક જોતું હોય પણ એમ્પ્લોઈઝને ખબર જ ના હોય, કે સમજી જ ના શકતા હોય, તો ગાડી કોઈ દિવસ ચાલી જ નથી શકતી, રાઈટ? એમ્પ્લોઈઝ ઓનર્સને ફ્લાય કરવું હોય, આખી દુનિયામાં પોતાનો બિઝનેસ એક્સપેન્ડ કરવું હોય. લોકડાઉનમાં પણ નવા નવા આઈડિયાઝ આવતા, પણ એમ્પ્લોઈઝને કંઈ ખબર જ ના હોય. they don't have a vision, right? because તેને આખું વિઝન કમ્યુનિકેટ જ નથી કરવામાં આવ્યું. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, એ વિઝનમાં એમ્પ્લોયનો શું રોલ છે? એમ કે આજે રિલાયન્સના એમ્પ્લોઈઝ છે, શું કામ આટલું સારી રીતના કામ કરે છે? બીકોઝ રિલાયન્સ ઇઝ વેરી ગુડ એટ કમ્યુનિકેટિંગ ધેર. ઇન્ડિયન આર્મી માટે શું કામ એ લોકો જાન આપી દે છે, જે સોલ્જર્સ છે, રાઈટ? પ્લસ 50 ડિગ્રીથી લઈને -15 ડિગ્રીમાં શું કામે કામ કરે છે, હસતા હસતા, એકદમ પ્રાઇડ સાથે. એની ફેમિલીને પણ કંઈ નથી મળવાનું, બરાબર? કદાચ ભૂખે મળશે. જે અત્યારના સિચ્યુએશન છે, લેફ્ટનન્ટ કર્નલ ને જનરલની સિવાયની નાની પોઝિશન્સ હોય તો બહુ પ્રોબ્લેમ થાય, કેમ કે એનું વિઝન બહુ જ સારી રીતના કમ્યુનિકેટ કર્યું છે, અને એ તમારે એના ડીએનએમાં ઘુસાડી દેવાનું છે. તમારું જે વિઝન છે કેમ કરવું, એની પ્રોસેસીસ છે, ટ્રિક્સ છે, ટેકનિક્સ છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં વાત કરશું. અને તમને શીખવી હોય કે કાંઈ પણ જાણવું હોય, then feel free to contact અંશ કન્સલ્ટન્સી. થેન્ક યુ. બિલકુલ, જેમ તમે વાત કરી એ પ્રમાણે કંપનીનું વિઝન એમ્પ્લોય સુધી પહોંચવું જરૂરી છે, તો એના માટે કોઈ એવી ટ્રિક્સ કે એવી કોઈ સિક્રેટ છે જેનાથી આપણે પહોંચાડી શકીએ? Yes, there are a lot of tricks and all. See, first thing is sense of pride and sense of entitlement. કંપનીની હિસ્ટ્રી શું છે, કંપનીની સ્ટાર્ટ કેમ થઈ, કંપનીએ શું સ્ટ્રગલ કરી, જ્યારે એ એમ્પ્લોયને ખબર હોય ને, જ્યારે સ્ટોરી એક કંપનીની, ત્યારે બહુ મોટો ડિફરન્સ પડી જતો હોય. આજે આપણે ઇન્ડિયા છે તો એ ટકી શું કામ શક્યું છે? ઇન્ડિયાની હાલત બહુ જ ખરાબ હતી, રાઈટ? બટ આપણો જે વારસો છે બહુ રિચ છે. વી હેવ ધેટ સેન્સ ઓફ એન્ટાઇટલમેન્ટ, સમવેર ધેટ સેન્સ ઓફ પ્રાઇડ. તો કંપનીનું પાસ્ટ શું છે? કેમ કે એમને કોઈ કંપની એક લેવલ ઉપર નથી પહોંચતી, બહુ બધી સ્ટ્રગલ હોય, બહુ બધી મહેનત. સો સૌથી પહેલા તો કંપનીનું આ શું છે એ બધી જ વસ્તુ છે ને કમ્યુનિકેટ થવી જોઈએ, રાઈટ? અને ફોકસ છે ને, આપણે લોકો ફોકસ ખાલી બિહેવિયર ઉપર કરતા હોય છે, પણ જે વેલ્યુઝ છે, મોટિવેશન શું છે, કંપનીની પોલિસીઝ અને કંપનીની સિસ્ટમ્સ અને પ્રોસેસ ડ્રિવન કંપની હોય ને, તો જે વિઝન ડ્રિવન કંપની થઈ શકે. બાકી એ પોસિબલ જ નથી.
કંપની પ્રોપર સિસ્ટમથી ચાલતી હોય, પ્રોપર પ્રોસેસથી ચાલતી હોય, પ્રોપર પ્લાનિંગથી ચાલતી હોય, તો જ છે ને એમ્પ્લોયને એક મોટિવેશન રહે. બાકી તો ઓનર્સ પોતે જ છે ને વિઝન પ્રમાણે કામ નથી કરતા. સો ફર્સ્ટ થિંગ ઇઝ દેટ લાઈક લીડર પોતે જ છે ને he has to lead by example. He has to follow that vision. And second thing કે ખાલી તમારે પાસ્ટ રિલેટેડ જે કમિટમેન્ટ્સ છે અને આજનું કામ છે એના ઉપર જ નથી ફોકસ કરવા. આવતા 3 વર્ષમાં ક્યાં પહોંચવું છે એને રિલેટેડ ટ્રેનિંગ થવી જોઈએ, ડિસ્કશન્સ થવા જોઈએ, તૈયારી થવી જોઈએ અને એ પ્રમાણે જ એક્ટ કરવું જોઈએ. You know, don't dress up for the job that you have, but dress up for the job that you want. Simple. Thank you. સો વિઝન ઉપર વાત થઈ રહી છે, તો એવું છે કે ઓનર્સ માટે પણ વિઝન મહત્વ હોય છે, તો એમ્પ્લોય માટે પણ વિઝન એટલું જ મહત્વ હોય છે. તો એ કઈ રીતના ધ્યાન રાખવું કે વિઝન પ્રમાણે જ દરેક એમ્પ્લોય વર્ક કરી રહ્યા છે? Right. So, suppose I want to go from Rajkot to Bangalore. તો હું એ વિચારીને જ બેંગ્લોર નહીં પહોંચી શકું, right? Need to follow certain steps. પહેલા એરપોર્ટ પર પહોંચવું પડશે, બોર્ડિંગ કરવું and everything, right? અને એમાં પછી બેંગ્લોર એરપોર્ટ, પછી 2 કલાકનું મારા પાસે સમય જોશે કે 3 કલાકનું, then I'll reach Bangalore, right? So આ બધા કેલ્ક્યુલેશન્સ કરવા પડશે. So we need to see કે એક આખો પાથ ડિઝાઇન કરવું છે. એક આખો there has to be an entire road map અને એના વચ્ચે માઇલસ્ટોન્સ, કે માઇલસ્ટોન્સ જે છે અચીવ થાય છે કે નથી થતા. જો એ માઇલસ્ટોન્સ બી નથી મળતા, it means you are not going according to vision. મેં 1 લાખનો ટાર્ગેટ બનાવ્યો છે, 1 લાખ ફોલોવર્સ કરવાનો, એમાં એવો મતલબ એવો નથી કે અત્યારના જુલાઈ છે તો એવરી મંથ 10,000 વધવા જોઈએ. સપોઝ નેક્સ્ટ જુલાઈ સુધીમાં મને 1 લાખ જોઈએ છે, તો પહેલા તો 6 મહિના સુધી મારે ડેલિવર જ કરવું પડશે. પછી બની શકે કે અચાનક મને 50,000 દેખાય છે, રાઈટ? So to achieve your first milestones is the most difficult thing, but you should know the exact things that you need to do, and for that you need to have a coach. It's very important કે કોઈ તમને, like what we do is, even in lockdown અમે હર 15 દિવસે એકવાર વિઝિટ કરીએ કંપનીમાં, લાકડી લઈને આવીએ અને જોઈએ કે વિઝન પ્રમાણે સ્ટ્રેટેજી શીટ બનાવી છે, એ પ્રમાણે કામ થાય છે કે નથી, રાઈટ? સો યુ નીડ સમવન, બોસની ઉપર બી કોઈક હોવું જોઈએ, અકાઉન્ટેબલ, જે જવાબદાર હોય ને જે જવાબદારી લે કે કામ થયું છે કે. અને પ્રોગ્રેસ કોઈ કંપની છે, બહુ ઓછી કંપનીઝ હોય છે જે ટ્રેક ડાઉન કરે છે. So it's very important to track down your progress. આપણને હર 6 મહિને પ્રોગ્રેસ રિપોર્ટ આવતો હોય, NC, right? Yes, ખાલી એન્યુઅલ એક્ઝામ નો જ પ્રોગ્રેસ રિપોર્ટ ના આવતો. So it's very important કે તમે તમારો પ્રોગ્રેસ રિપોર્ટ કોઈ પાસે બનાવડાવો. You have someone. સચિન છે તો સચિન બન્યો એનું, એમાં રમાકાંત આચરે વગર કદાચ સચિન બની જ ના શકે. બિલકુલ. So it's very important to have a coach, and જેથી તમને ખબર પડી જાય કે દરેક એમ્પ્લોયનું રોડ મેપ શું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે વિઝન gives you right direction. આપણે ખાલી સ્પીડ ઉપર જ ફોકસ કરીએ છીએ, we just want to run fast, but are we running in the right direction? That only vision and right strategies, both the things can help you to understand. Thank you. હવે દરેક સ્ટાફ ને તમે વાત કરી એ પ્રમાણે સેમ પ્લેટફોર્મ પર તો છે, કદાચ ના હોય તો આપણે લાવી શકીએ છીએ. સ્ટ્રેટેજી ફોલો કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, એના માટે અશ્યોર કરવું હોય તો એના માટે કોઈ એવી કોઈ ટ્રિક્સ કે ટિપ્સ તમે શેર કરી શકો? I'm not getting your question, sir. એકચ્યુઅલી દરેક સ્ટાફ મેમ્બર છે, દરેક એમ્પ્લોય છે, સેમ સ્ટ્રેટેજી ફોલો કરી રહ્યા છે, પણ એ સ્ટ્રેટેજી ફોલો થઈ રહી છે કે નથી થઈ રહી, તો એને અશ્યોર કરવા માટે કોઈ ટિપ્સ હોઈ શકે તમારા એઝ પર યોર એક્સપર્ટ નોલેજ? So see, what I understood is કે 5 લોકો સેમ કામ કરી રહ્યા છે, રાઈટ? પણ રિઝલ્ટ્સ સેમ નથી આવી રહ્યા. એક્ઝેક્ટલી, રાઈટ? સો ઇફ આઈ આસ્ક યુ, આપણે સેલ્સ ની વાત કરીએ તો તમને શું લાગે છે નેન્સી અને અમિતજી કે સેલ્સ શું છે, આર્ટ છે કે સાયન્સ? બિલકુલ આર્ટ તો કહી શકાય, પણ સાયન્સ બી સાથે સાથે કહી શકાય, કારણ કે જો સ્ટ્રેટેજી ફોલો થઈ હશે
રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કર્યા હશે તો જ આપણે રિપ્રેઝન્ટ કરી શકશું. અને આર્ટ પણ જરૂરી છે, કારણ કે વિધાઉટ સ્ટ્રેટેજી એ પોસિબલ જ નથી. એટલે બંને જરૂરી છે, આર્ટ પણ હોવું જોઈએ, સાથે સાથે સાયન્સ પણ એમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. યસ નેન્સી? Nancy, what do you think? Sales is an art or a science? સેલ્સ, જેમ અમીજીએ કહ્યું, કળા અને સાયન્સ બંને જ ઇમ્પોર્ટન્ટ છે. સેલ કરવું એમાં એક કળા પણ જોઈએ છે અને એક પ્રોસિજર પણ જોઈએ છે, સ્પેસિફિક પ્રોસિજર, જેના લીધે આપણે ફોલો કરીએ અને પછી સેલ્સ થાય. Exactly. સો દરેક જોબ પ્રોફાઇલ ને છે ને આપણે એમ વિચાર્યું હોય કે ભાઈ તો સેલ્સમેન નું કામ છે, એમાં મારે શું? આજે તમે દરેક બિઝનેસમેન ને એના દરેક ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરવ્યુ અપાવો ને તો મોસ્ટ ઓફ ઇન્ટરવ્યુ મેં પોતે ફેલ થાય. બિઝનેસમેન ને બધી વસ્તુઓ જાણવી કે શીખવી જરૂરી નથી, પણ તમે કોઈ એવા એક્સપર્ટ ને રાખી દો, બરાબર છે, તમે એવા કોઈ સર્વિસીસ એવી બાય કરો જેથી દરેક વસ્તુનું છે ને સ્ટેપ બાય સ્ટેપ ડિકોડિંગ થઈ જવું જોઈએ. બહુ જ સિમ્પલ છે. આજે નેન્સીની જોબ પ્રોફાઇલ હોય, સપોઝ ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરવા, તો તમે એને ક્વેશ્ચનરી આપી દીધી હોય, કેમ કોન્ટેક્ટ કરવો એ તમે એને શીખવાડી દીધું હોય, કે કોન્ટેક્ટ લિસ્ટ આપી દીધું હોય, રાઈટ? અને પછી એને કીધું હોય કે રોજ એક રિપોર્ટ બનાવી નાખ્યો હોય કે યુ હેવ ટુ અપડેટ મી કે કેટલું કેટલું કામ કર્યું, તો એના ફેલ થવાની શક્યતાઓ કેટલી થાય? બિલકુલ. પ્રોસેસ એક બની હશે તો ફેલિયર થવાની ચાન્સીસ લગભગ નથી, 90% કોઈ ચાન્સીસ નથી. રાઈટ. ને પછી સપોઝ વર્સ્ટ કેસ સિનેરિયો કે કોઈ કોલ રિસીવ જ નથી કરી, તો તમે એને બીજા 5 રસ્તા આપી શકશો, રાઈટ? એક્ઝેક્ટલી. email them, WhatsApp them, DM them on Instagram, right? હવે એમાં પણ કોઈ નથી કરી રહ્યું તો ખબર પડી કે આપણે આપણી બ્રાન્ડ ઇમેજ હજી વધારે સ્ટ્રોંગ બનાવવાની છે. બની શકે 20% ફોલ્ટ કંપનીનો ના હોઈ શકે, સિસ્ટમ્સ એન્ડ પ્રોસેસીસ રાઈટ છે, બટ સામેવાળાનો પણ હોઈ શકે, રાઈટ? થર્ડ પાર્ટી. બટ એવું જસ્ટ 20% થાય છે. 80% things are in our control, and art is about personal touch. See, you need to give that window to fail. આપણે ફેલિયર માટે રેડી જ નથી, એક્સપેરિમેન્ટેશન માટે, ઇનોવેશન માટે રેડી જ નથી. એટલે જ ઇન્ડિયા આટલું પાછળ છે, એટલે જ આપણા પાસે બહુ ઓછી પેટર્ન્સ છે. જે આત્મનિર્ભર આપણે જે થવાની વાત કરી રહ્યા છીએ, ફર્સ્ટ થિંગ ઇઝ let give them that window to experiment, to try it in a different. That's very important. So એ આર્ટ નો પોઈન્ટ આવી ગયો. અને બાકી જો આપણે એને સાયન્સ આપી દીધું હશે, અને સાયન્સ ક્યારે આપશો ખબર? તમે ઇટ્સ ઇમ્પોસિબલ કે તમે એક વ્યક્તિના આખું સાયન્સ બધું જ રિટર્નમાં હોવું જોઈએ, અને બધી જ વસ્તુ માટે તમે એને એક વીક થાય એમાં અલાઇન કરી દો. ત્યારે બિઝનેસ એવું હોય તો તમે સાઈડમાં રાખી દો, કાં તો બેસ્ટ છે કે અંશ કન્સલ્ટન્સી કે એવી કોઈ તમે સારી એવી એક કન્સલ્ટન્સીને હાયર કરો. અમે વી હેવ મેન્ટર્ડ લાઈક આવી રીતના પર્સનલી 250 બિઝનેસીસને અમે લોકોએ હેલ્પ આઉટ કર્યું છે ફ્રોમ ઓલ ધ સેક્ટર્સ. સો ધીસ ઇઝ વોટ વી ડુ. તો રિઝલ્ટ્સ બહુ જ ઇઝીલી દેખાવા માંડે, because then we become science oriented company. Us we are driven by the fundamentals of science. So results avana જ છે, right? Thank you. So result ની વાત થઈ, તો દરેક કંપનીનું એક એમ હોય છે કે સ્પેસિફિક ટાઈપ ઓફ રિઝલ્ટ લાવવું, બરોબર? તો એમાં અમુક વસ્તુની ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે અમુક વાર છે ને કંપનીઓને ડિફિકલ્ટીઝ થતી હોય છે, ચેલેન્જીસ લાગે, તો એને કઈ રીતના ટેકલ કરવું જોઈએ? Yes. See, biggest challenge, thank you, this is an amazing question. Biggest challenge of any entrepreneur is implementation. આજે 1 hour માં તમે ઘણું બધું નોલેજ લઈને ગયા કે કેમ સ્ટ્રેટેજી બનાવી, કેમ પોલિસીઝ ડિઝાઇન કરવી, રાઈટ? પોલિસીઝ રિટર્નમાં હોવી જોઈએ, 3 years પ્લાન હોવું જોઈએ, 3 months પ્લાન હોવું જોઈએ, અને પ્લાનિંગ અને પ્રોજેક્શન ઇઝ અબાઉટ ફિગર્સ. અને જ્યારે ફેલ થશું ત્યારે તમે શું કરશો? દેટ ઇઝ પ્લાનિંગ. તો આ બધી જ વસ્તુ થઈ ગઈ, પણ હવે ઇમ્પ્લિમેન્ટ કેમ કરવું લાઈફમાં, અમલમાં કેમ? દેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. સો વોટ વી ડુ ઇઝ અમે હર વીક કંપનીને એનો પરફોર્મન્સ રિપોર્ટ મોકલ્યું, એના મેનેજર્સને બધા સાથે કોર્ડિનેટ કરીને કોણે કેટલું કર્યું વી કીપ અ ચેક.
We give them that reality report rather than performance report. Every 15 days we go there and we see કે કેટલું જ એ લોકો એના સ્ટ્રેટેજી થી એના રોડ મેપ થી અલાઇન છે, કેટલું એ લોકો ભટકી નથી ગયા, અને એના 1 month ના પરફોર્મન્સ ઉપર નેક્સ્ટ મંથ નું આખું પરફોર્મન્સ પ્લાનિંગ ડિટેલમાં થાય, રાઈટ? So you need to focus on people, processes, then policies, and even places કે તમારે ક્યાં ક્યાં લોકેશન્સમાં તમારી કંપનીને ઓપન અપ કરવી છે. People means who will drive your business, right? Yeah. Processes means how will you drive your businesses, right? And policies means what? When things fail, ત્યારે શું કરવાનું? When there are questions, ત્યારે શું કરવાનું છે? સો આ બધી જ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે સૌથી ઈઝી વસ્તુ છે હાયર એન્ડ એક્સટર્નલ એજન્સી who can become your growth partner. Have a coach કાં તો તમારા બિઝનેસમાં જે એક્સપર્ટ હોય, ઓકે, કે જે તમારા સિનિયર હોય એમને પૂછો, એમના પાસે જાઓ, પણ 1-2 વિઝિટ એને તમારી કંપનીએ બોલાવો. બી ઓપન ટુ ક્રિટિસિઝમ. આપણે લોકોને છે ને તાલીઓ, વાહવા, સન્માન, અવોર્ડ્સ, પ્રશંસા જ જોઈએ છે. લાઇક્સ, કમેન્ટ્સ, કોંગ્રેચ્યુલેશન્સ, વેરી ગુડ, યુ આર બ્યુટીફુલ, યુ આર હેન્ડસમ. વી ઓલવેઝ થ્રાઇવ. એ આપણું છે ને ડ્રગ છે પ્રશંસા. પણ બી ઓપન એન્ડ બી હેપી એન્ડ બી થેન્કફુલ ફોર ક્રિટિસિઝમ. કે જ્યારે પણ કોઈ ક્રિટિસાઇઝ કરે એને થેન્ક યુ કહો. ઇન્વાઇટ પીપલ ટુ યોર કંપનીઝ. Invite them for your suggestions. Be open to learning. એવી કોઈ તમે એજન્સી હાયર કરો જે તમને આ બધી જ વસ્તુમાં હેલ્પ કરી શકે, જે તમારો ગ્રોથ પાર્ટનર બને, જેથી એક બિઝનેસમેનનું કામ જ નથી મેનેજમેન્ટ જોવા. મેનેજમેન્ટ એટલે શું કે પાસ્ટ રિલેટેડ વસ્તુ થઈ કે જે કમિટમેન્ટ્સ આપી દીધા ને એને હવે ફૂલફિલ કરવાનું છે. એ કામ છે મેનેજરનું, કે જે કાંઈ પણ ભૂલો કરી છે, જે કાંઈ પણ મોટી મોટી વાતો, પ્રોમિસીસ આપી દીધી છે, ટાર્ગેટ્સ આપી દીધા, જે મેનેજરનું કામ છે. એમ્પ્લોયનું કામ છે એક આર્ટિસ્ટ જેવું, જે પ્રેઝન્ટ ઉપર ફોકસ કરે. આર્ટિસ્ટ શું હોય, પેઇન્ટિંગ બનાવે તો દુનિયા આખી ભૂલી જાય, રાઈટ? હી વિલ જસ્ટ ફોકસ ઓન મેકિંગ ધેટ પેઇન્ટિંગ, રાઈટ? કે કોઈ પણ તમે મ્યુઝિશિયન જો, એને બેસ્ટ સિમ્ફની ક્રિએટ કરવી, કે ગાવામાં, કે મ્યુઝિશિયન છે એને ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરવામાં જ એનું ફોકસ છે. વિલ ફોરગેટ અબાઉટ એવરીથિંગ. એમ્પ્લોઈઝ આવા હોવા જોઈએ. મેનેજર એવો હોવો જોઈએ જે આને મેનેજ કરી શકે, બેસ્ટ કામ કઈ રીતના કઢાવે. An entrepreneur, businessman is someone who just focuses on the future. રિસ્ક કેમ લેવું, બિઝનેસને ગ્રો કેમ કરવો, નવા લોકોને, નવા ટેરિટરીને કેમ અપ્રોચ કરવો, રાઈટ? સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ધેટ યુ હાયર એન એજન્સી. જો તમારે બધું પરફેક્ટલી ન થઈ શકતું હોય, સપોઝ અમે 6 monthsમાં કોઈ પણ લોસ મેકિંગ બિઝનેસને પણ we can help them out. આખો એક સિસ્ટમ અને પ્રોસેસ ડ્રિવન કરી શકીએ, જેથી બિઝનેસમેન ફ્રી થઈ શકે, રોજબરોજના કામમાંથી એકદમ ફ્રી થઈ જાય 6 મહિના. That is what we do. Thank you. અત્યારે આપણે પોસ્ટ કોવિડ ની વાત કરીએ તો ઘણા બધા બિઝનેસ ઓનર્સની આ કમ્પ્લેન આવતી હોય છે, અને સેમ ફેસબુક માંથી પણ આ સરસ ક્વેશ્ચન આવી રહ્યો છે કે અમારે ત્યાં સ્ટાફ ટકતો નથી, તો સ્ટાફને ટકાવવા માટે એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ તમે શું સોલ્યુશન આપશો? યસ, સ્ટાફ મેં જે કહ્યું, બધો સ્ટાફ છે ને કંપનીને છોડીને જતો જ નથી, બોસને છોડીને જાય છે, રાઈટ? સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ દે એ વિઝનથી અલાઇન્ડ હોવા જોઈએ. વિઝન મતલબ શું કે એને કંપનીનો ગ્રોથ દેખાવો જોઈએ, ભવિષ્ય જ ના હોય તો એ શું કામે ટકે? કંપનીનું ભવિષ્ય એને ખબર હોવી જોઈએ. એ તો કોઈ એસ્ટ્રોલોજર છે નહીં કે એને ખબર પડે. આજે તમે નેન્સીને કહ્યું છે કે મિરર ઇમેજ ટોક શો 3 વર્ષ પછી કઈ લેવલ ઉપર હશે, કે ઇન્ડિયામાં હશે, કે ગ્લોબલ બ્રાન્ડ હશે, કે સ્ટેટ લેવલ બ્રાન્ડ હશે, ઇફ યુ મેક ઇટ ક્લિયર તો એને મજા આવશે કામ કરવાની. એ ખરાબ ટાઈમમાં પણ તમારી સાથે રહેશે, રાઈટ? શી વિલ સપોર્ટ યુ. That's the first thing. Second thing is communication. Communication has to be two-sided. તમે ખાલી orders આપો કે employees થી પણ દબાઈને રહ્યો, none of the two things are proper. Third thing, એની job profile એના માટે clear હોવી જોઈએ.
ઘણીવાર શું થાય, એક કંપનીમાં 4 બોસ હોય, બોસ કંઈક કે, ઓનર કંઈક કે, મેનેજર કંઈક કે, અને એમાં બી પાર્ટનર્સ હોય તો એ પ્રોબ્લેમ થતો, રાઈટ? બિલકુલ. એન્ડ ફોર્થ થિંગ, એને જવાબદારી લેતા શીખવાડો. અને તમે ત્યારે જવાબદારી લેતા શીખવાડી શકશો જ્યારે તમે પોતે એ લોકોની 100% રિસ્પોન્સિબિલિટી લો. ખાલી એને કહેવાનું તો છે જે કમ્યુનિકેશન, કે તારી જવાબદારી, તારા ફ્યુચરની જવાબદારીમાં, તારા ગ્રોથની જવાબદારી મારી છે, તારે આ બધું કામ કરવાનું છે. એન્ડ સેકન્ડ થિંગ, આર યુ ટેકિંગ ધેર ઓનરશિપ? એને દરેક વસ્તુની ઓનરશિપ લેતા શીખવાડો બાય લીડિંગ બાય એન એક્ઝામ્પલ. અને 4 ટાઈપની લીડરશિપ. સપોઝ ઇફ વી ટોક અબાઉટ 2 થિંગ્સ, ડેમોક્રેટિક લીડરશિપ. જ્યારે કોઈ પણ વ્યક્તિ બહુ હોશિયાર હોય, જ્યારે મોટી મોટી કોર્પોરેટ કંપની છે, રિલાયન્સનું જામનગરમાં રિફાઇનરી છે, તો મુકેશ અંબાણી વિઝિટ્સ જસ્ટ વન્સ અ યર. વર્લ્ડની 2nd બિગેસ્ટ રિફાઇનરી છે, ઓકે? તો ત્યાં ડેમોક્રેટિક લીડરશિપ ચાલે છે, કે લીડર્સ જ પોતે બધું નક્કી કરે. જ્યારે લોકો બહુ ટેલેન્ટેડ હોય ત્યારે એને ફ્રીડમ જોતું હોય, રાઈટ? જ્યારે કન્ફ્યુઝડ હોય ત્યારે એને ગાઈડન્સ જોતું હોય. Then second is કે ઓટોક્રેટિક લીડરશિપ હોય, કે એમાં ઉપરથી જ બધા ઓર્ડર્સ આવે, રાઈટ? સો જ્યારે તમે લોઅર લેવલના એમ્પ્લોય સાથે વર્ક કરો છો ત્યારે બધા ઓર્ડર વાઇઝ તમારે કામ કરો, રાઈટ? અને જ્યારે મિડવે હોય ત્યારે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે 2-sided કમ્યુનિકેશન કરો. So that is also very important કે તમે કઈ ટાઈપની લીડરશિપ, કયા ટાઈપના લોકો સાથે એક્સરસાઇઝ કરો છો. અને જતા રહે છે એનું હર વખતે રીઝન પૈસા નથી હોતું. ઘણીવાર અમિતભાઈ તમે પણ જોયું હશે, નેન્સી તમે પણ જોયું છે, કે લોકો ઓછા પગારવાળી નોકરી પસંદ કરે છે, બિલકુલ, કે ઘરે બેસવાનું પસંદ કરે છે, પણ એ જોબ નથી કરવા માંગતા અમુક કંપનીઓમાં, રાઈટ? બીકોઝ એમ્પ્લોયઝ ને સમજવામાં જ નથી આવતા. ઘણીવાર એમ્પ્લોયને મની જોઈએ છે, ઘણીવાર એને રેકોગ્નિશન જોઈએ છે, ત્યારે એને અવોર્ડ આપો, કે એને બધાની વચ્ચે ગિફ્ટ આપો, કે એને શાબાશીના 2 શબ્દો કહો, એને ક્રેડિટ આપો, રાઈટ? સમટાઈમ્સ દે વોન્ટ પોઝિશન. એને એમ જોઈએ છે કે એને પ્રમોટ કરવામાં આવે, એને કદાચ ચેમ્બર આપવામાં આવે, કે એને 5 લોકોના હેડ બનાવવામાં આવે. સો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વોટ ડુ દે રિયલી. કોઈ વાર એને એમ જ જોઈએ છે કે મારી સાથે એક કંપની હોય, ગ્રો થાય એટલે વધારે હાયરાર્કી આવી જાય, તો ત્યારે ઓનર જે હોય ને, પહેલા બધા એક જ થાળીમાં જમતા હોય, એટલું આમ મસ્ત બોન્ડિંગ હોય. then the distance પછી વધતું જાય. તેને ઘણા ઓનર્સને પણ ડર છે કે હવે જ્યારે એક ડિસ્ટન્સ વધશે ત્યારે શું કરીશ. ત્યારે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે મહિનામાં એકવાર બધાને સાથે લઈ જાઓ, કે એક ટીમને તમે સાથે લઈ જાઓ, એના સાથે તમે લંચ કરો, એન્ડ then don't talk anything about business. કેમ કે ઇમોશનલ ટચ જોઈએ છે એને તમારે, કે હા એને જોવું છે કે અમારું પણ એક મહત્વ છે, ઈ મેટર, એસ્પેશિયલી જૂના એમ્પ્લોયઝ. So take them for lunch, take them for dinner, or go them એની સાથે કોઈ પણ રીતના સોશિયલાઇઝ કરો, ઘરે બોલાવો, મૂવી જોવો. અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ નો ટાઈમ છે, પણ તો બી વિડીયો કોલ થી તો તમે ટચમાં ઓબ્વિયસલી રહી જ શકો, રાઈટ? સો ડુ સમથિંગ. ને ત્યારે કોઈ બિઝનેસ ની વાત નહીં કરો, ઇટ હેઝ ટુ બી લાઈક ફેમિલી. સો દે શુડ નો ધેટ યસ દે આર પાર્ટ ઓફ ધ ફેમિલી. તમે એના દિલમાં છો જ, કે એ તમારા દિલમાં છે જ, કેમ કે એ તમારા માટે જાન દેવા પણ રેડી છે, પણ એને જાણવું છે કે તમે એના માટે પાછળ ઉભા રહેશો, કે એ વ્યક્તિ સપોઝ સેનાપતિ છે, એ તમારા માટે લડે છે, તો બધું પાછળનું તમે જોઈ લેશો, કે એને જ્યારે જરૂર પડશે ત્યારે તમે એના સાથે હશો. સો એને બીજું કંઈ જોતું જ નથી, પણ આ નાની નાની રિક્વાયરમેન્ટ્સ પણ નથી ફુલફિલ થતી, એના લીધે કંપનીઓને મોટા લોસીસ જતા. This is what happens. So you need to understand what does employee really want. એ લોકોને શું કરવાનું છે, એની જોબ પ્રોફાઇલ એના સામે ક્લિયર હોવી જોઈએ. એને તમે એના ઉપર તમે પ્રેશર નાખો છો, પણ એ પ્રેશર માટે એનો જે સપોર્ટ જોઈએ, મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ સપોર્ટ, એ આપવા માટે રેડી છો કે નહીં. That is also important. કોઈને કોઈ કામચોર નથી, કોઈ પ્રેશરથી ડરતું નથી હોતું, કોઈને આળસ કરવી જ નથી હોતી, બટ એના માટે પ્રોપર એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ઇન અંશ કન્સલ્ટન્સી ઇન HR, we always focus that whether your place is an amazing place, whether it is a happy, joyous place or not. This is the most important for any employee. Thank you.
સો કંપનીમાં સેલ્સ કઈ રીતે વધારવો જોઈએ અને શું એ સેલ્સ દ્વારા આપણે બિઝનેસને ગ્રો કરી શકીએ કઈ રીતે, શું ઇમ્પોર્ટન્સ લાવે? યસ, સો સી આપણે આમાં B2B મોડેલ છે, B2C મોડેલ છે, આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અબાઉટ સેલ્સ ઇટ્સ અ ગેમ ઓફ માઇન્ડસેટ. बिकॉज કે જગ ઇન્ડિયામાં કીધું છે કે કોઈ બી બેટલ, કોઈ બી ગેમ પહેલે યહાં જીતી જાઓ. So 80% of it, even Brian Tracy, જે સેલ્સ ગુરુ છે વર્લ્ડ, એને પણ કીધું છે કે જે સેલ્સમેન ને પોતાનામાં વિશ્વાસ હતો ને એ બહુ ફટાફટ સેલ કરી શકતા, રાઈટ? સેકન્ડ થિંગ ઇઝ તમને પ્રોડક્ટ નોલેજ હોવું જોઈએ. એન્ડ તમારે હવે છે ને તમારા પ્રોડક્ટને ફોકસ નથી કરવાનું. You need to focus on their challenges, on their solutions. And second thing is, આપણને એવું છે કસ્ટમર બેઝ વધારો, but you need to exactly understand who is your customer, right? અમને સપોઝ અંશ કન્સલ્ટન્સી છે તો વી નો, અમે લોકો એમ જ ફાઇન્ડ આઉટ કરીએ. એવું નહીં કે કોઈ પણ બિઝનેસ અમારો કસ્ટમર નથી. એવો બિઝનેસ જેને ગ્રો કરવું છે, જે ઓપન છે નેગેટિવિટી માટે, ક્રિટિસિઝમ માટે, ગ્રોથ માટે, રાઈટ? જેનો ગ્રોથ માઇન્ડસેટ છે એ જ અમારા કસ્ટમર છે. એવા કસ્ટમર જે પૈસા માટે રોતું નથી, જે who believes in investing in training, in process and systems, જે long term players છે એ જ અમારા કસ્ટમર છે. So we have an entire manifesto. So first of all, જે સસ્પેક્ટિંગ આવે જેમાં તમારે અન્ડરસ્ટેન્ડ કરો છો કે તમારું સ્પેસિફિક એક નીશ હોવું જોઈએ. લેમ્બોર્ગિની છે કે BMW છે, મર્સિડીઝ છે, એની શું કામ ટીવી એડ્સ નથી? તો એનું એક એ પણ છે. So there is an amazing question that why do premium cars like Lamborghini, BMWs, Mercedes, they don't have TV ads? એ લોકો શું કામ એ ટીવીમાં જાહેરાત નથી આપતા? અને એનો એક આન્સર એ પણ છે કે પંજાબી સોંગ્સ છે ને એનું ઇનફ ઓફ એડવર્ટાઇઝિંગ કરી લેતું હોય છે, બરાબર છે? એન્ડ સેકન્ડ થિંગ ઇઝ કે એના જે ઓનર્સ છે એમના પાસે ટીવી જોવાનો ટાઈમ નથી. So they know that they are not their actual they know that how they should advertise. TV owners are not their customers. So you really need to understand, first thing is who your customers. Second thing is you should know your customers. એને prospecting કહેવાય. સોશિયલ મીડિયા દ્વારા, માર્કેટ દ્વારા, એની વેબસાઇટનું તમે રિસર્ચ કરીને જાઓ એનો બિઝનેસ કેવડો છે, બરાબર? એમાં એમ્પ્લોયીઝ કેટલા છે, બધી જ વસ્તુઓ તમને ઇન્ટરનેટ કહી દેશે. So then how you approach them. Okay, so all these things are very important. કે તમારો અપ્રોચ કેવો છે, how professional you are, how you dress up, what do you talk, how do you talk. ઘણા લોકો પાસે તમારે જો તમારો બિઝનેસ ફોર્મલ હોય તેમાં પ્રેઝન્ટેશનની જરૂર છે. Do you have that presentation? Presentation નહીં તો તમારે શું બોલવાનું છે? You should know the exact words. અને like fail થાય sales call ત્યારે તમારે શું કરવાનું છે? All these things should be designed before. એ ડિઝાઇન થઈ જવી જોઈએ કે જ્યારે ના પાડે ત્યારે શું કરવાનું છે અને કયા રીઝનના લીધે ઓબ્જેક્શન આવી શકે. તો એ બધું ઓબ્જેક્શનને તમે હેન્ડલ કઈ રીતના કરશો? So this is what we do in Ansh Consultancy. We always design the particular sales process. Like if we talk, then so sales છે માર્કેટિંગનો એક પાર્ટ છે, right? Because if you ask people કે તમારું sales department and marketing department છે તો that is not different. That is actually one for most of the people. So it's very important to define the processes, to write it down, to train their people. And a mock sales call પણ થવા જોઈએ. But most of કંપનીમાં sales એક સૌથી મોટો ચેલેન્જ આવે છે અને એટલે કેમ કે એનું સાયન્સ નથી ખબર. બાકી સેલ્સ સૌથી interesting process. If you know how to do it, then it is the most fun and challenging thing. Thank you. દરેક બિઝનેસ ઓનર્સ નો જે અલ્ટિમેટ ગોલ હોય છે ને એ સેલ્સ પર જ ફોકસ હોય છે. તો સેલ્સ ઇન્ક્રીઝ કરવા માટે
એ કોઈ વ્યક્તિ દ્વારા થતું હોય છે કે કોઈ સિસ્ટમ કે કંપની દ્વારા થતું હોય છે? So I think તમે પૂછવાની ટ્રાય કરો છો કે sales should be people driven or person driven, right? Exactly. Right. So most of companies માં એક top salesman હોય છે, top performer હોય છે. તો એના આર્ટના લીધે એક મોનોપોલી ધરાવતો હોય છે. એ છોડીને જાય ને એટલે કંપનીને લાખો કરોડોનો લોસ થાય જ, રાઈટ? કે એની પાસે એવી સેલ્સ સિક્રેટ્સ હોય જે ઓનરને પોતાને ના ખબર હોય. સો the only problem is when your sales is person driven. સ્ટાર્ટિંગમાં બહુ ઈઝી લાગે કેમ કે આપણને એવું થાય કે મારે કોઈ હવે ટેન્શન જ નથી, એવરીથિંગ એ બધું જોઈ લે છે, રાઈટ? એટલે સાહેબને એમ થાય કે ઓકે આ વસ્તુ છે, but that should not be the case. Sales should always be process driven. ને આખી જો આપણે સેલ્સ પ્રોસેસને ડિસ્ક્રાઇબ કરશું તો વી નીડ 1 more hour. પણ જો તમને ખબર ન હોય કે તમારી સેલ્સ પ્રોસેસ કેમ બનાવી, સેલ્સ કેમ વધારવો, લોકડાઉનમાં પણ કેમ સેલિંગ કરવું, બીકોઝ સેલ્સ ઇઝ નોટ જસ્ટ લાઈક અ સાયન્ટિફિક થિંગ, એન્ડ સાયન્સમાં પણ ઇમોશનલ થિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. જે આપણે પ્રોસ્પેક્ટિંગમાં કીધું ને કે તમને વ્યક્તિ વિશે ઘણી બધી ખબર હોવી જોઈએ. મુંબઈનું જ અમે એક રિયલ એસ્ટેટ કંપનીને છે ને વી આર મેન્ટરિંગ ધેમ ઇન અંશ કન્સલ્ટન્સી. તો આખો ફ્લેટ હતો 4 કરોડનો, એ ઓનલાઈન સેલ કરવામાં આવ્યું. અને ત્યારે એ એટલે કે એ વ્યક્તિ છે ને જે બાયર છે હાના કરી રહ્યો હતો, ત્યારે એને કહ્યું કે તમારે જે સ્કૂલમાં એડમિશન લેવું છે ને, રૂહી, એ ઓનરની ડોટરનું નામ રૂહી હતું અને 1 વર્ષની, અને मुंबईમાં અહીંયા પણ સારી સ્કૂલમાં એડમિશન લેવું इट्स द बिगेस्ट हेडेक कि रूही का आपको जिस स्कूल में एडमिशन लेना है ना, ये लोकेलिटी में ये एड्रेस, उसमें आपको बहुत ही काम आएगा और उसका सेलिंग हो गया, वो फ्लैट बिक गए. सो इट्स वेरी इम्पोर्टेंट दैट यू फॉलो एवरी स्टेप. એ જે સેલ્સમેન હતો એને પ્રોસ્પેક્ટિંગ ખૂબ જ સરસ રીતના કરે, એટલે કે ક્લાયન્ટની કે જેના વિશે બધું જ જાણવાનું હોય તો એને બહુ સરસ રીતના જાણવું, તો એનું કામ થઈ ગયું 4 કરોડ. એ કોઈ બીજી પ્રોસેસીસ કે ટેક્ટિક્સથી કે એના ફીચર્સ જણાવીને કે ડિસ્કાઉન્ટ આપવાથી ન થાય. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ રાઇટ પ્રોસેસ એન્ડ ટુ ફોલો એવરી સ્ટેપ. So if you want any help regarding your sales, increasing your sales, designing the sales process, તમારા business ને customize તમારે એક આખી process design કરવી છે, લોકોને એના માટે training આપવી છે, then Ansh Consultancy is master in that. You can contact us anytime for that. Thank you. Exactly. તન્વીજી, તમે અત્યારે જે 15 સ્ટેપ્સમાં આખી જે સ્ટ્રેટેજી છે, સ્ટેપ્સ ફોલો કરવા માટેની જે સ્ટેપ બાય સ્ટેપ જે નોલેજ આપ્યું છે, એનાથી ઘણા બધા બિઝનેસ ઓનર્સના બિઝનેસ ટ્રાન્સફોર્મ થવાના છે આફ્ટર લોકડાઉન. કારણ કે લોકડાઉન દરમિયાન ઘણા લોકોના છે ને માઇન્ડસેટ તો નેગેટિવ થઈ જ ગયા હતા, પણ બિઝનેસ રિલેટેડ પણ ઘણા બધા કન્ફ્યુઝન હતા. તો આ જે 15 સ્ટેપ એને ફોલો કરશે ને તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એમને મેક્સિમમ એડવાન્ટેજ મળવાનું છે. તો આ તો વાત થઈ કે આપણે બિઝનેસને ગ્રો કરવા માટે કયા કયા સ્ટેપ ફોલો કરવા જોઈએ, આફ્ટર લોકડાઉન કયા કયા સ્ટેપ્સ આપણે ફોલો કરવા જોઈએ. હવે આવનારા દિવસોમાં એક એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ તમારી શું સ્ટ્રેટેજી હશે? Okay, so even we have entire process. हमने कोई पण businessman के हमने आ challenge है, we need your help. We have an entire form of 20 questions. પહેલા તો અમે we make them follow that. અને આ વીકમાં જ અમે લોકો એક તો ચાણક્યના બિઝનેસ લેસન્સ ઉપર એક વેબિનાર કરવાનો પ્લાન છે, પછી બિઝનેસમાં વિઝન પ્લાનિંગ સ્ટ્રેટેજીસ કઈ રીતના બનાવીએ એ એક સિરીઝ આખી એક પ્લાન કરીએ છીએ. અનધર ઇઝ ઓન સેલ્સ, fourth one is on HR. તો our next 4 webinars planned છે, right? So this is the first thing. And then second thing is we always go step by step. પછી અમારું અને એ ફર્સ્ટ અમે ફોર્મ ફિલઅપ કરાવીએ ત્યારે બધા જ એના બિઝનેસ વિશે જાણી લઈએ. પછી પણ અમે જ્યારે વિઝિટ કરીએ ત્યારે એના 10 મેઇન પ્રોબ્લેમ્સ છે એના વિશે ડિસ્કસ કરીએ. And in third meeting we give our presentation. So this is our strategy that અમે પ્રોબિંગ બહુ જ કરી.
પ્રોબિંગ કરવું એટલે એના બિઝનેસમાં ઘૂસવું, ખણખોદ કરવી. તમને આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, તમારા પાસે આ છે, આ છે, આ છે, તો જ એની વેલ્યુ રિયલાઇઝ થશે. કેમ કે પ્રાઇસ ઇઝ નેવર અ પ્રોબ્લેમ. કોઈને પૈસા આપવાનો પ્રોબ્લેમ નથી. સપોઝ તમે ફૂટપાથ ઉપર તમને કોઈ કહેશે ને કે 5000 ના શૂઝ છે, તો તમને પ્રોબ્લેમ થશે. જ્યારે તમે શોરૂમમાં ગયા છો ત્યારે તમે કહેશો આ તો 10,000 નું હતું, ખાલી 5,000 માં કે યુ નો જ્યારે કોઈ બ્રાન્ડ હશે, સેમ બ્રાન્ડ ફૂટપાથ ઉપર છે, તો તમને વિશ્વાસ જ નહીં આવે. યુ વિલ ઓલવેઝ ફીલ રાઈટ કે આ તો આની ફર્સ્ટ કોપી હશે, સેકન્ડ કોપી હશે, ઓરિજિનલ ના જ હોય. ત્યારે શોરૂમમાં યુ ડોન્ટ ઇવન નો કે એની ઓથેન્ટિસિટી શું છે, બટ યુ વિલ બાય જ્યારે હાઈ પ્રાઇસ મોલમાં જશો તો. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આ વસ્તુ હંમેશા પૂછવાનું જ્યારે પણ કોઈ ભાવ વધારે કે ને ત્યારે કે તમને આની વેલ્યુ ઓછી લાગે છે, ભાવ વધારે લાગે છે, કે તમને એવું લાગે છે કે આટલામાં આટલી વેલ્યુ તમે ના ડિલિવર કરી શકો. ઇવન તમારા પ્રોડક્ટમાં પણ હંમેશા તમારે વેલ્યુ એનાલિસિસ કરવું જોઈએ. તમારી પ્રોડક્ટ હોય, સર્વિસીસ હોય, જો તમે ભાવ ના ઘટાડી શકો તો વેલ્યુ વધારો. ને વેલ્યુ ખાલી મનીથી જ નથી વધારાતી, એના માટે એમ્પ્લોય સાથે તમે સજેશન લો. ઓકે, કસ્ટમરને જેટલું ફૂલફિલ્ડ ફીલ થશે, જેટલું હેપી થશે, એને જેટલું સેટિસ્ફેક્શન થશે અને એને જેટલો ફાયદો થશે એટલો તમને ફાયદો થશે. આપણે હંમેશા એવું શીખવાડીએ છીએ બિઝનેસીસમાં, ઓર ઇવન આપણને યુ નો કે આપણો ફાયદો કેમ થાય. એક્ઝામ સિસ્ટમમાં, સ્કૂલમાં પહેલેથી રેસ જ લગાવે, રાઈટ? તમે શીખો, તમે શીખો, તમે શીખો, કોઈનો કોપી ના કરવા દે. We are never being taught teamwork, or we are never being taught the win-win situation. આપણને શીખવાડવામાં નથી આવતું કે પહેલા સામેવાળાની જીત રાખવી જોઈએ. જે મિરર ઇમેજ ટોક શો છે જે બહુ સારું કરે છે, રાઈટ? કે તમે તમારો એમ એ જ હતો કે મેક્સિમમ લોકોને કેમ ફાયદો થઈ શકે. તમે અત્યારના જાતે તમારા એક્સપેન્સ ઉપર બધાનું જ બૂસ્ટિંગ કરો છો, રાઈટ? પ્લસ તમે કહ્યું હતું કે તમારું બ્રાન્ડિંગ તમે જેટલું થઈ શકે એટલું કરજો, રાઈટ? So this is what I think અમિતભાઈ છે ને બધા જ મેજર સ્ટેપ્સ કીધા એમાંથી મેજોરિટી ફોલો કરી રહ્યા છે અત્યારના. તો સામેવાળાનો ફાયદો કેમ? If you place that, તો 5 years 10 years કદાચ સામેવાળાના હશે, you are struggling, but next 50 years will be yours. So deliver maximum value in every possible way that you can. Thank you. તન્વીજી, તમને એ જાણીને આનંદ થશે કે આજે જે આપણો ટોક શો થઈ રહ્યો છે 41મો ટોક શો છે. એટલે તમારી પેલા 40 એક્સપર્ટ્સ અહીંયા આપણી સાથે નોલેજ શેર કર્યું. આપણા ઓડિયન્સને લાઈફમાં ટ્રાન્સફોર્મેશન મળ્યું છે, બિઝનેસમાં ટ્રાન્સફોર્મેશન મળ્યું છે. અને આપણો મેઇન પર્પઝ એ છે કે અહીંયા જે એક્સપર્ટ્સ આવી રહ્યા છે એમના નોલેજ અને એમની એક્સપર્ટાઇઝ થી કંઈક નવું શીખવા મળે, કંઈક નવું જાણવા મળે અને લાઈફમાં ટ્રાન્સફોર્મેશન મળે. અને અત્યારે જે આપણે વુમન એમ્પાવરમેન્ટની જે પ્રાઇમ ટાઈમ સિરીઝની વાત કરીએ તો એમાં પણ ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો જતા એક નાનકડો સવાલ કે મિરર ઇમેજ ટોક શોમાં જે વુમન એમ્પાવરમેન્ટ સિરીઝ જે ચાલી રહી છે એમાં નેન્સી અને અમિત ત્રિકમાણી સાથેના અનુભવ વિશે આપ શું કહેશો? It was a wonderful experience. જો મતલબ પહેલા તમારા સાથે વાત થઈ, તમે આઈ થિંક મને 4-5 વાર અપ્રોચ કર્યો. So that shows your positivity, right? That તમે કોઈને જજ નથી કરતા. પહેલા 4 વાર મારે રિપ્લાય નહોતો આપી શકાયો because right એક તમે કીધું હતું કે વુમેન એમ્પાવરમેન્ટ ઉપર કરવું છે. So I was just thinking કે એક ટોપિક આપણે બીજો લઈએ, so I couldn't even reply you. So that shows that you have that positivity. Second thing is openness. જે તમારી છે અને તમારો અપ્રોચ, લાઈક તમારામાં એવું એટીટ્યુડ નથી. બાકી 10 ઇન્ટરવ્યુ બી કોઈ કરે એટલે આમ અલગ જ હવામાં લોકો રહેવા માંડતા હોય છે, રાઈટ? તો એ સક્સેસનો જરાય ઈગો નથી તમારામાં. You guys are very down to earth and very sweet and good in your approach. So that made me very comfortable. And તમે હંમેશા તમારા ગેસ્ટનું પ્રાયોરિટી, કન્વીનિયન્સ બહુ જ પહેલા પ્લેસ કરતા હો છો અને તમે સામેવાળાને કેમ બધું ઈઝી પડે એ બહુ જ વિચારો છો. So that is amazing approach. And you guys are very open to innovation. કે આપણે ઘણા બધા ચેન્જીસ કર્યા, નવું કર્યું અને બધું બહુ શોર્ટ ટાઈમમાં કર્યું. તો you are expert. And it needs lot of energy. Like even I conduct interviews. હું IIM કોલકાતા અને યુરોપની વર્લ્ડની જૂનામાં જૂની યુનિવર્સિટીમાંથી એક છે, યુનિવર્સિટી ઓફ ગ્લાસગો.
એમના સાથે સ્માર્ટ સિટી અને ડ્યુઅલ સિસ્ટમ ટ્રેનિંગ જે જર્મન મોડલ છે એનો રિસર્ચ પ્રોજેક્ટ કરી રહી છું. So I know how difficult it is to conduct interviews. Even I conducted around 37, so around 59 interviews for them. So it's very difficult. So I can understand. And એ પણ lockdown માં આટલું બધું કરવું, it needs lot of energy and consistency. Very nice. Thank You know, you. it is easy to start 1000 લોકો કરે, પણ ટોપ સુધી છે ને એ જ લોકો પહોંચી શકે જે કન્સિસ્ટન્ટ હોય અને persistent. Consistency કે continuous કરે અને persistence મતલબ કે કઈ પણ થાય એ લોકો છોડે નહીં. આ બંને ક્વોલિટી મને તમારા લોકોમાં મિરર ઇમેજ ટોક શો ની આખી ટીમમાં દેખાય. So I'm very impressed and happy to work with you. Thank you so much, Tanvi ji. Thank you. Thank you so much to Ansh Consultancy, જેઓની સાથે અમે આ સારો એવો ટોક શો કરી શક્યા. Thank you so much to my Thank you. member and special thanks to our viewers જેના સાથ અને સહકારથી જ આ ટોક શો દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યો છે. So once again, thank you Tanvi ji for joining us. And yeah, Thank you. please follow Tanvi Talks on social media, Facebook and Instagram, so that you can, our webinars hoy, videos hoy, and even follow Amit Trikamani, Nancy Vaishnav and Mirror Image Talk Show for Thank you. more updates. Thank you. It was a great pleasure to have you on this show. Thank you. It was wonderful to talk to you people. Thank you. Best of luck to both of you. Eagerly waiting to meet again. Thank you. Yeah, Yeah, thank you. thank you. Hello everyone, most welcome to Mirror Image Talk Show, beginning of the Women Empowerment Series. Myself, Nancy Vaishnav. This online show is being conducted to bring awareness, guidance and positive changes in everyone's life. So are you willing to have positive changes in your life? Stay tuned with us. So now let's start the show by inviting Mr. Amit Trikamani, the founder of the Mirror Image Talk Show,